ખેડા જિલ્લા પંચાયતના ક્લાર્ક સામે આખરે 3 વર્ષ બાદ લાંચ માગવા અને સ્વીકારવાનો ગુનો નોંધાયો છે. વર્ષ 2021માં ખેડા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ક્લાર્ક ભરત રમેશચંદ્ર મિસ્ત્રીએ વય નિવૃત્તિ બાદ મળતા સરકારી લાભ જીપીએફના ઉપાડના નાણાંનો ચેક તથા જૂથ વીમાનો ચેક આપવા માટે ₹1500ની લાંચની માંગણી કરી હતી અને ₹1000ની લાંચ સ્વીકારી હતી. ત્યારે અરજદાર દ્વારા લાંચની રકમ આપી તેના ઓડિયો વિડીયો પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા, જે એસીબીમાં રજૂ કરતા તેની તપાસના અંતે આખરે ગુનો નોંધાયો છે. એસીબી દ્વારા અરજદાર અને આરોપીના નિવેદનો તેમજ અવાજ માટેના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સાયન્ટિફિક કાર્યવાહીના અંતે આરોપો પુરવાર થતાં આખરે 3 વર્ષ બાદ આ ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે આ ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અરજદાર શ્રી વય નિવૃત્ત થયેલ હોય અને તેઓ શ્રીને સરકારી ધારાધોરણ મુજબ નિવૃત્તિ બાદ જે પણ લાભો મળવા પાત્ર હતા એ લાભો મેળવવા માટે તેઓ શ્રી જે તે વખતે આ ગુનાના કામે પકડાયેલ આરોપી ભરત રમેશચંદ્ર મિસ્ત્રીની કચેરી ખાતે જઈને તેમની ઓફિસમાં મળેલ, તો તેઓએ તેમના નિવૃત્તિના લાભોના ચેકો આપવા બાબતે શરૂઆતમાં ₹1500ની લાંચની માગણી કરેલી અને અરજદારશ્રીએ રકજક તથા વિનંતી કરતા છેલ્લે ₹1000ની લાંચની માગણી કરતા અરજદારશ્રીએ તે બાબતે એસીબીમાં અરજી કરેલ, જે અરજી અનુસંધાને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ. આ પ્રાથમિક તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવાઓ, ટેકનિકલ પુરાવાઓ અને વૈજ્ઞાનિક પુરાવાઓ એફએસએલમાંથી મેળવવામાં આવેલા, જે અંતે એવું ફલિત થયેલું કે જે આરોપી સિનિયર ક્લાર્ક તરીકે ખેડા જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવે છે, તેઓએ અરજદારશ્રી પાસે ₹1500ની લાંચની માગણી કરી ₹1000 માંગી અને ₹1000 સ્વીકાર્યો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ નિઃશંકપણે જણાઈ આવતા તેઓ વિરુદ્ધ વડી કચેરી તરફથી ગુનો દાખલ થવા માટે મંજૂરી મળતા તેઓ વિરુદ્ધ અત્રેના પોસ્ટે ખાતે ગુનો દાખલ થયેલ છે. તેમને ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલ છે